અને દુનિયાભરની કલમ કદાચ તમે ખર્ચી નાખો, પણ છતાંય આપણે જેનું વર્ણન ન કરી શકીએ, જગતનું એક એવું પાત્ર એટલે માં, જેને ગળ્યા પછી કદાચ પરમાત્માએ પોતાના હાથ ધોઈ નાખ્યા, જેને ગળ્યા પછી કદાચ પરમાત્મા ધરાઈ ગયો, અને જે પરમાત્માની કારીગરીની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે, જેની અંદર પરમાત્માની પ્રતિછબી છે, જેની અંદર પરમાત્માની પ્રતિધ્વનિ છે, જગતનું એક એવું પાત્ર એટલે માં. દુનિયાભરના કવિઓએ માં વિશે વાત કરી છે. वो कुछ इस तरह मेरे गुनाहों को धो देती है, कुछ इस तरह वो मेरे गुनाहों को धो देती है, माँ जब गुस्सा होती है तो रो देती है. અને એનાથી આગળ, કારણ કે આજકાલનો આ જે સમય છે ને, આ બહુ ફાસ્ટ યુગ ચાલી રહ્યો છે. માતાઓ બહેનોને વિનંતી કરું, થોડીક વાર મારી સામુ ધ્યાન આપજો. ભલે કલાકાર કદાચ હમણાં બધા આવે જ છે, પણ આ બહુ ફાસ્ટ યુગ છે. જૂનો જમાનો હતો ને, એમાં આપણા જે વડીલો છે, એ વડીલો કદાચ કોઈ વાહન ખરીદવા માટે જતા ને, તો એ જઈને એવું પૂછતા કે ભાઈ એવરેજ કેટલી આપશે. અને આજકાલનો આજે 2000ની સાલ પછીનો યુવાન છે, એ કદાચ વાહન ખરીદવા માટે જાય તો એ જઈને સીધું એમ જ પૂછે કે ભાઈ સ્પીડ કેટલી આપશે. હા, આ સ્પીડનો યુગ થઈ ગયો છે. આજકાલના સમયમાં ફેસિલિટીઝ વધી છે, સગવડો વધી છે, પણ લાગણીઓ ક્યાંક ઘટી છે. અને એટલા માટે અનિલ ચાવડા નામના એક શાયરે બહુ સારી વાત કરી છે મા માટે. આજકાલના સમયની આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અનિલ ચાવડા લખે છે કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. દીકરા સાથે રહેવા માટે માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે, દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, અને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. અને આપી દે થોડા પતિને, અને આપી દે સંતાનને થોડા. આ માની જિંદગી કેવી હોય, સ્ત્રીની જિંદગી કેવી હોય. ઘરમાં ખાવા વાળા ઘણાય હોય સાહેબ. દીકરાઓને ટિફિન બાંધવાનું હોય, પોતાના પતિ કોઈ સર્વિસ કરતા હોય તો એમની માટે ટિફિન રાંધવાનું હોય. ખાવા વાળા ઘણા હોય, પણ કામ કરવા વાળી એક માં જ હોય. એટલા માટે અનિલ ચાવડા લખે છે કે આપી દે છે થોડા પતિને, અને આપી દે એ સંતાનને થોડા. આ માં સ્વયંને જીવવા માટે ક્યાં એકેય વર્ષ રાખે છે. આપી દે છે થોડા પતિને, અને આપી દે એ સંતાનને થોડા. આ માં સ્વયંને જીવવા માટે ક્યાં એકેય વર્ષ રાખે છે. અને છેલ્લે અનિલ ચાવડા લખે છે કે ચોર ખીચ્ચામાં એ બધા જ આંસુઓને સંતાડી રાખે છે. ચોર ખીચ્ચામાં એ બધા જ આંસુઓને સંતાડી રાખે છે. માં પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે. ચોર ખીચ્ચામાં એ બધાય આંસુઓને સંતાડી દે, માં પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે. અને એટલા માટે જનાબ મનોહર રાણા, એના એકાદ બે શેર મને યાદ આવે कि किसी को घर मिला हिस्से में या कोई दुका आई, किसी को घर मिला हिस्से में या कोई दुका आई, मैं घर में सबसे छोटा था मेरे हिस्से में मां आई. मैं घर में सबसे छोटा था मेरे हिस्से में मां आई. અને એનાથી આગળ અને મનોહર રાણા લખે છે કે એ અંધેરે देख ले मुंह तेरा काला हो गया.
ए अंधेरे देख ले कि मुंह तेरा काला हो गया, माँ ने आंखें खोल दी और घर में उजाला हो गया। माँ ने आंखें खोल दी। જેની આંખ ખુલે અને અજવાળું થાય સાહેબ। આ જગતમાં સંબંધો બધા છે, પણ એક માં અને દીકરાનો જે સંબંધ છે, માં અને એના સંતાનોનો જે સંબંધ છે, અને આ માં નામનું પાત્ર છે, એની અંદર તાકાત કેવડી હોય, એની અંદર શક્તિ કેવી હોય। કારણ કે આ દેશ સંબંધોનો દેશ છે। જો વાત રૂપિયાની હોય તો હું માની લઉં કે અમેરિકા ઇઝ રીચ કન્ટ્રી। વાત જો ટેકનોલોજીની હોય તો હું માની લઉં કે જર્મની ઇઝ રીચ કન્ટ્રી, જાપાન ઇઝ રીચ કન્ટ્રી। પણ વાત જો સંબંધોની હોય, વાત જો પ્રેમની હોય તો ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા। આજકાલ ઘણા ટેગ આપે છે સાહેબ કે અમદાવાદ સિટી ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, કાલીબંગન ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, રાણકી વાવ ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ। પણ મારું એવું માનવું છે કે ઇન્ડિયા ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ। આજે દેશ છે ને, આ આખો દેશ વિશ્વની વસાહત છે। આ દેશ વિશ્વની ધરોહર છે। શબ્દ એક શોધું ત્યાં સંહિતા નિકળે, કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નિકળે। શબ્દ એક શોધો ત્યાં સંહિતા નિકળે, કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નિકળે। અને કંઈક અલગ તાસીર છે આ માટીની, અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે। હા, આ માટી એવી છે સાહેબ। અને આ દેશની અંદર ખાલી માણસ જ નહીં, એક પ્રાણી પણ જો પોતાની માને પ્રેમ કરે તો કેવો કરે। એક નાનકડો પ્રસંગ ભાઈ શ્રી પ્રદ્યુમન ભાઈએ મને કીધું કે આ પ્રસંગ તમે કહેજો। ગામડું ગામ અને ગામડા ગામની અંદર કાળિયા ઠાકરનું એક મંદિર છે। રોજ સવાર થાય એટલે પૂજારી ઉઠી કાળિયા ઠાકરની આરતી કરે, ઢોલક લઈ અને રોજ સવારે બરોબર એમ કહેવાય સૂરજ નારાયણ જે છે આકાશની અંદર ઉગતા હોય, પશુ પંખી માણસ આ બધાય ઉઠતા હોય, બરોબર એ સમયે પૂજારી જે છે ઢોલક લઈ અને કાળિયા ઠાકરની આરતી કરતો હોય। એમાં એક દિવસ ઘટના એવી ઘટે કે એ જે મંદિર છે એ મંદિરની બાજુમાં એક બકરાનો વાડો છે। અને એ જ્યારે ઢોલક લઈ અને પેલો પૂજારી જ્યારે આરતી કરતો હોય ત્યારે બકરાના વાડાની અંદરથી એક બકરીનું બચ્ચું, એક લવારું એ આવી અને પેલા પૂજારીની બાજુમાં બેસી જાય। એકાદ બે દિવસ સુધી આ ઘટના ઘટે ને ત્યાં તો પૂજારી મન ઉપર નથી લેતો। એકાદ બે દિવસ સુધી એને થાય છે કદાચ આમ તેમ રખડતું હશે અને અનાયાસ આવી અને મારી બાજુમાં આવી અને બેસી જતું હશે। પણ આ ઘટના જ્યાં વારંવાર બને, લગભગ 10-15 દિવસ સુધી એ જે બકરીનું બચ્ચું છે એ બકરીનું બચ્ચું આવી અને પૂજારીની બાજુમાં ગોઠવાઈ જાય। એટલે 15મા દિવસે એ જે પૂજારી છે એ પૂજારી બકરીના બચ્ચાને પ્રશ્ન પૂછે છે। पंद्रहमा दिवसे पुजारी बकरीना बच्चाने प्रश्न पूछे छे के ए बकरीना बच्चा, ए लवारा, જ્યારે જ્યારે આ ઢોલક લઈ અને હું આરતી કરવાની શરૂઆત કરું છું ત્યારે ત્યારે તું મારી બાજુમાં આવી અને બેસી જાય છે, તો એનું કારણ શું છે? અને અહીંયા એક વાતની તમને ચોખવટ કરી દઉં કે અમારી વાતો જે છે ને, વાતો તો એક દ્રષ્ટાંત હોય, અમારી વાતો કદાચ સાચી હોઈ શકે, અમારી વાતો કદાચ ખોટી હોઈ શકે, પણ વાતની અંદરથી નીકળતો જે મર્મ છે, વાતની અંદરથી નીકળતો જે બોધ છે, એ બોધ ક્યારે સાચો કે ખોટો ના હોય, બોધ તો બોધ હોય। એટલે મારી વાતના મર્મને પકડજો, મારી વાતના પ્રાણને પકડજો। 15મા દિવસે જે પૂજારી છે એ બકરીના બચ્ચાને પ્રશ્ન કરે છે કે એ બકરીના બચ્ચા, એ લવારા,
વારંવાર જ્યારે જ્યારે હું ઢોલક લઈ અને આ પરમાત્માની કાળિયા ઠાકરની આરતી કરું છું ત્યારે આવી અને તું મારી બાજુમાં આવી અને બેસી જાય છે, તો આનું કારણ શું છે? તને આ મંદિર ગમે છે? બકરીનું બચ્ચું કહે છે કે ના. તો પછી આ જે મૂર્તિ છે કાળિયા ઠાકરની, તને એ મૂર્તિ ગમે છે? બકરીનું બચ્ચું કહે છે કે ના. તો પછી આ જે વાગે છે આરતી તને ગમે છે? આ આરતીનું સંગીત તને ગમે છે? બકરીનું બચ્ચું કહે છે કે ના. તો પછી હું જે આ વગાડું છું ઢોલક, એ ઢોલક તને ગમે છે? બકરીનું બચ્ચું કહે છે કે ના. તો પછી તને ગમે છે શું? અને ત્યારે એ નાનકડા બકરીના બચ્ચાએ પેલા પૂજારીને જવાબ આપ્યો છે. એ બકરીનું બચ્ચું પૂજારીને કહે છે કે પૂજારી, આ મંદિર કોનું છે એની મને કોઈ ખબર નથી. આ મૂર્તિ કોની છે એ વાતનોય મને કોઈ ખ્યાલ નથી. આ સંગીત, આ આરતી, મને એમાંથી કશાયમાં રસ નથી. પણ જ્યારે જ્યારે તું ઢોલક લઈ અને આ કાળિયા ઠાકરની આરતી કરે છે અને ત્યારે ત્યારે હું તારી બાજુમાં આવી અને બેસી જાઉં છું. સાંભળી લે પૂજારી, તારા હાથમાં આ જે વાજિંત્ર છે એને ઢોલક કહેવાય કે ન કહેવાય એનો પણ મને કોઈ ખ્યાલ નથી. પણ જ્યારે જ્યારે તું આ ઢોલક લઈ અને કાળિયા ઠાકરની આરતી કરતો હોય છે ત્યારે ત્યારે હું તારી બાજુમાં આવી અને બેસી જાઉં છું. એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તારા આ ઢોલકની આજુબાજુમાં જે ચામડાની પડી છે ને, જમણી અને ડાબી સાઈડમાં જે ચામડાની પડી છે, એ ચામડાની પડી એ મારી માના ચામડાની પડી છે. અને તું જ્યારે એની ઉપર થપાટ મારે ત્યારે મારી માનો અવાજ મને એની અંદર સંભળાય છે, મારી માનો હાથ મને એની અંદર સંભળાય છે, મારી માની ઓજરી મને યાદ કરતી હોય એવું લાગે છે. અને એટલા માટે હું આવી અને બેસી જાઉં છું. કોઈ ત્રાજવે તોલ તોલાય નહીં ને કોઈ ટાંકણે ઘાટ ઘડાય નહીં. કોઈ ત્રાજવે એનો તોલ તોલાય નહીં, કોઈ ટાંકણે એનો ઘાટ ઘડાય નહીં. આ જગતમાં મૂલવાય બધું, એક માનું હૈયું મૂલવાય નહીં. એના હૈયાનું તમે મોલ ના કરી શકો. અને શરૂઆતમાં મેં કીધું એમ, આ જે સમય છે ને સાહેબ, આ સોશિયલ મીડિયાનો યુગ છે, આ ટ્રેન્ડનો યુગ છે, આ ક્રેઝનો યુગ છે. પણ એ સમયે જ્યારે મારો સમાજ મારી સામે બેઠો છે ત્યારે આ સમાજના દરેક યુવાનને હું એક વિનંતી ચોક્કસ કરીશ કે ભલે દુનિયાની અંદર ગમે એના ક્રેઝ ચાલતા હોય, ભલે દુનિયાની અંદર ગમે એના ટ્રેન્ડ ચાલતા હોય, પણ આ સમાજના યુવાન માટે જગતનો મોટામાં મોટો કોઈ ક્રેઝ હોય ને તો એ આપણો બાપ હોવો જોઈએ. અને જગતમાં મોટામાં મોટો કોઈનો ટ્રેન્ડ હોય ને તો એ આપણી માનો હોવો જોઈએ. બાપથી મોટો કોઈ ક્રેઝ ના હોય અને માથી મોટો કોઈનો ટ્રેન્ડ ના હોય. કારણ કાલે તમારી પાસે સગવડ થશે ને તો આરાસુરનો ડુંગર ચડી અને માં જગદંબાના દર્શન તમે કરી લેશો. કાલ તમારી પાસે સગવડ થઈ જાય તો ચોટીલાનો ડુંગર ચડી અને માં ચામુંડના દર્શન તમે કરી શકો છો. કાલે જો તમારી પાસે સમય હોય તો 1800 પગથિયા ચડી અને પાવાગઢ વાળી એ માં જે કાળકા છે એ કાળકાના દર્શન તમે કરી લેશો. એની સામે બે હાથ જોડી અને જે માગણી કરવી છે એ કરી લેશો. પણ એક નાનકડી વાત મારી યાદ રાખજો કે ઘરમાં બેઠેલી તમારી એ જે ઉમરાવાળી માં છે ને, જેને 70 વર્ષ સુધી ચિંતા કરી હોય, જેને 70 વર્ષ સુધી માનતાઓ માની હોય, ઘરમાં બેઠેલી એ ઉમરાવાળી માં જો રાજી નહીં હોય ને તો જગતની કોઈ ડુંગરાવાળી રાજી નહીં થાય અને નહીં થાય. કારણ કે ઘરમાં જ કાશી, ઘરમાં જ મથુરા ને ઘરમાં જ ગોકુળિયું ગામ. મારે નથી જાવું તીર્થધામ. બસ આટલું કઈ અને ભાઈ શ્રી સંદીપભાઈ પંડ્યાને વિનંતી કરું. એ બંનેની જુગલ જોડી છે. એને કાયમ
આ બે જણા જોડે જ ગાતા હોય. અને ઉત્તર ગુજરાતની અંદર જે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થાય છે, હા, ઘણા કલાકારોની સાથે અમે ફરતા હોઈએ, પણ મને પર્સનલી, મને પોતાને એવું લાગે છે કે ઉત્તર ગુજરાતના ટપ્પામાં અહીંયાથી માંડી અને તમે છેક અમદાવાદ સુધી ચાલ્યા જાઓ, આ બે મિત્રો જેવી શ્રદ્ધાંજલિ કરે છે ને, એવી શ્રદ્ધાંજલિ તમને સાંભળવા નહીં મળે. એટલે ભાઈ શ્રી પ્રવીણભાઈ અને ભાઈ શ્રી સંદીપભાઈ, આ બંને કલાકારોને એક સાથે વિનંતી કરું, આવો.